આવકારીએ માનવંતા મહાનુભાવોને મંચ પર। ઉત્સાહસભર આ અવસર છે। વિનંતી કરીશું કમિશનર શ્રી ઉચ્ચ શિક્ષણ શ્રી એમ નાગરાજનને શ્રી અર્જુનસિંહ ઉદયસિંહ ચૌહાણ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી શ્રીનું આ પ્રસંગે સ્વાગત કરશો। ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવીએ માનનીય મહાનુભાવોના આ આગમનને। પુનઃ આપને અનુરોધ કરીએ છીએ શ્રી એમ નાગરાજન સરને આપણી વચ્ચે પધારેલ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા માનનીય રાજ્યકક્ષા મંત્રી શ્રી સહકાર મીઠા ઉદ્યોગ કુટીર ઉદ્યોગ પ્રોટોકોલ સ્વતંત્ર હવાલો ઉદ્યોગ વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ પ્રિન્ટિંગ અને સ્ટેશનરી મંત્રીશ્રીનું ખૂબ ખૂબ સ્વાગત છે। પુનઃ આપને અનુરોધ કરીએ છીએ મંત્રી શ્રી બ્રિજેશકુમાર મેરજાજીનું આપ સ્વાગત કરશો। શ્રમ રોજગાર પંચાયતનો સ્વતંત્ર હવાલો સંભાળી રહેલ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યકક્ષા મંત્રી શ્રી। પુનઃ આપને અનુરોધ કરીશું શ્રીમતી નિમિષાબેન સુથાર આદિજાતિ વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રીશ્રીનું આપ સ્વાગત કરશો। ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવીશું। આભાર। હવે વિનંતી કરીએ છીએ શિક્ષણ બોર્ડના ચેરમેન શ્રી એ.જે. શાહ સાહેબને ડોક્ટર કુબેરભાઈ ડિંડોર માનનીય રાજ્યકક્ષા મંત્રી શ્રી શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વૈધાનિક અને સંસદીય બાબતો ગુજરાત રાજ્યનું આપ સ્વાગત કરશો। સાથે જ આપને વિનંતી કરીશું કે આપણી વચ્ચે પધારેલ શ્રી કીર્તિસિંહ વાઘેલા માનનીય રાજ્યકક્ષા મંત્રી શ્રી પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ગુજરાત રાજ્યનું પણ આપ સ્વાગત કરશો। ખૂબ ખૂબ તાળીઓથી આપણે માનવંતા મહાનુભાવોને મંચ પર આવકારીએ। આજનો આ રૂડો અવસર છે, આ માધુરો અવસર છે। આભાર। વિનંતી કરીએ શ્રી એસ.જે. હૈદર સાહેબને માનનીય મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સાહેબનું સ્વાગત કરશો। આભાર। શિક્ષણ બોર્ડ ચેરમેન શ્રી એ.જે. શાહ સાહેબને વિનંતી કરીએ રાજ્યસભા સાંસદ શ્રી નરહરિભાઈ અમીનનું આપ સ્વાગત કરશો। ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના આ પ્રસંગે મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે। શ્રી નાગરાજન સરને વિનંતી કરીએ અમદાવાદના મેયરશ્રીનું આપ સ્વાગત કરશો। અને સાથે જ આપણી વચ્ચે મંચ પર અમદાવાદના મેયરશ્રી ઉપસ્થિત છે। સાથે જ ગાંધીનગરના મેયરશ્રી હિતેશ મકવાણા પણ ઉપસ્થિત છે। તેમનું પણ સ્વાગત કરવા અનુરોધ કરીશું કમિશનર શ્રી ઉચ્ચ શિક્ષણ શ્રી એમ નાગરાજનને। શ્રી પ્રદીપસિંહ વાઘેલા મહામંત્રી શ્રી ભાજપનું પણ આ પ્રસંગે સ્વાગત કરવા અનુરોધ કરીએ નાગરાજન સાહેબને। જિલ્લા પ્રભારી શ્રી હર્ષદભાઈ પટેલનું પણ આ પ્રસંગે સ્વાગત કરવા વિનંતી કરીશું નાગરાજન સાહેબને। અને આ સાથે જ મંચ પર બિરાજમાન સર્વે અન્ય મહાનુભાવોનું પણ હૃદયથી આ પ્રસંગે સ્વાગત કરીએ છીએ। શ્રી હર્ષદભાઈ પટેલનું સ્વાગત અભિવાદન કરવા અનુરોધ કરીએ શ્રી નાગરાજન સાહેબને। મંચ પર બિરાજમાન
સર્વે માનવંતા મહાનુભાવોને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના શુભારંભ પ્રસંગે સહર્ષ ખૂબ ખૂબ તાળીઓથી આવકારીએ. નવીન પહેલ અને તેના સુચારુ સમયબદ્ધ અમલીકરણના ગુજરાતના સ્વભાવથી રાષ્ટ્ર માટે મોડલ સ્ટેટ બન્યું છે ગુજરાત. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આવકાર સૌનો. રાજ્યના વિદ્યાર્થીઓ અને નાગરિકો જ્ઞાન સ્પર્ધામાં સહભાગી થઈ જ્ઞાનવર્ધન અને સશક્તિકરણની દિશામાં આગેકૂચ કરવાના છે. ત્યારે જ્ઞાનની પર્યાય સમ દીપ જ્યોત પ્રજ્વલિત કરીને અવસરને ઉજામય કરવા સાદર અનુરોધ કરીશું માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનવંતા મહાનુભાવોને. યોજનાઓની ઉજાસ જ્ઞાનના ઉત્તમ ઓજસથી ગુજરાત હંમેશા ઝળાહળા થતું રહે તેવી મંગલ પ્રાર્થના સાથે દીપ જ્યોતને નમન કરીએ. અને હવે સ્વાગત સત્કારના આપણા પારંપરિક મૂલ્યોનું વહન કરતા વિનંતી કરીશું શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માનનીય મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરને સ્વાગત સંબોધન માટે. બોલો ભારત માતા કી. આઝાદી કા અમૃત મહોત્સવ આપણે મનાવી રહ્યા છે એટલે બધા છેલ્લે કોઈ અવાજ નહીં, બધા એક સાથે ભારત માતાની જય બોલીશું. બોલો ભારત માતા કી. વંદે વંદે. ધન્યવાદ. તો આજે મિત્રો આપણા બધાના માટે ઐતિહાસિક દિવસ છે. આપણા ગુજરાત રાજ્યના આપણા શિક્ષણ વિભાગ તરફથી આપણા સન્માનીય આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022ના આ લોન્ચિંગ પ્રસંગે આપની વચ્ચે ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના સન્માનીય આપણા મૃદુ સ્વભાવના સરળ સાલસ અને બહારથી એવા મક્કમ મુખ્યમંત્રી શ્રી સન્માનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે ઉપસ્થિત જેમને સરસ આ આયોજન કરવામાં અમને બધાને માર્ગદર્શન પૂરું પાડ્યું છે એવા આપણા શિક્ષણ વિભાગના વડા કેબિનેટ મંત્રી શ્રી મારા સાથી શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે ઉપસ્થિત આપણા કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ સાથે ઉપસ્થિત કીર્તિસિંહભાઈ વાઘેલા સાહેબ રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી સન્માન્ય આપણા બ્રિજેશભાઈ મિર્ઝા સાહેબ શ્રમ રોજગાર મંત્રી સાથે ઉપસ્થિત નિમિષાબેન સુથાર આરોગ્ય મંત્રી શ્રી સાથે ઉપસ્થિત આપણા સન્માન્ય અમદાવાદના આપણા પ્રથમ નાગરિક કિરીટભાઈ પરમાર સાહેબ ગાંધીનગરના મેયર શ્રી મકવાણાજી સાથે ઉપસ્થિત આપણા પ્રદેશ આપણા ભારતીય જનતા પાર્ટીના અમારા બધાના માર્ગદર્શક એવા સન્માનીય આપણા પ્રદીપસિંહ વાઘેલા સાહેબ સાથે ઉપસ્થિત આપણા રાજ્યસભાના સાંસદ સન્માનીય
નરહરી અમીન સાહેબ, સાથે ઉપસ્થિત આપણા ચીફ સેક્રેટરી સન્માનીય પંકજકુમાર સાહેબ, સાથે ઉપસ્થિત આપણા રાકેશભાઈ શાહ, અમદાવાદના આપણા ધારાસભ્યશ્રીઓ, આપણા અરવિંદભાઈ, સન્માનિત તમારા આજે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નો રથ છે એને આગળ દપાવવાનું જેવો કામ કરવાના છે એવા અમારા ગ્રાન્ટ ઇન એડ અમારી જે યુનિવર્સિટીઓ છે એમના વીસીશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે, સન્માનિત વીસીશ્રીઓ, વાઇસ ચાન્સલર ઉપસ્થિત, આપણા વિદ્યાર્થી મિત્રો, યુવાનો, આપણા સંગઠનના મિત્રો, તમારા બધાનું હું પણ એક આપણા શિક્ષણ વિભાગના પ્રતિનિધિ તરીકે તમારા બધાનું સ્વાગત કરું છું. સાથે અમારા ચીફ આપણા સેક્રેટરી શ્રી આપણા હૈદર સર, અમારા નાગરાજન સાહેબ અને અમારી શિક્ષણની પૂરી ટીમ અને જેમને આ ક્વિઝમાં અમને હર હંમેશા મદદ કરીને અહીંયા સુધી પહોંચાડવાનું જેમને કામગીરી કરી છે એવા આપણા સન્માનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, જેમનો સહયોગ મિત્રો સવિશેષ રહ્યો છે, એમને તાળીઓથી મિત્રો આપણે વધાવીશું. એમનું નામ મેં છેલ્લે લીધું છે. તો સન્માનીય જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ અને મિત્રો આપણે બધા આ કાર્યક્રમ આપણે આયોજન કર્યો છે. સાથે સાથે મિત્રો વિશેષ હેતુ ગુજરાત સરકાર દ્વારા ચાલતી વિકાસની પ્રક્રિયા, આપણા 20 વર્ષનો વિશ્વાસ અને 20 વર્ષનો આપણો વિકાસ એ મિત્રો જનતાની વચ્ચે જાય અને આપણે બધા જ મિત્રો એનાથી વાકેફ થઈએ. સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા ચાલતી વિકાસની પ્રક્રિયા જે છે રાજ્યના નાનામાં નાના એકમથી શરૂ કરી તમામ પ્રજા સુધી તેઓની જરૂરિયાત મુજબ પાયાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય તે હેતુથી વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ તમામ યોજનાઓમાં નવજાત શિશુઓથી માંડીને મહિલાઓ, વૃદ્ધો, તમામ વર્ગોને સર્વ સવલતોનું ધ્યાન રાખીને સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ સૂત્રને સાર્થક કરતા તમામ યોજનાઓ આપણે મિત્રો અમલમાં મૂકી છે. તો આ પ્રજાવત્સલ્ય યોજનાઓથી આપણે બધા વાકેફ થઈએ. આ યોજનાઓ અંગે પ્રજામાં તથા આપણા વિશેષમાં સવિશેષ આપણા યુવાનોમાં વધુમાં વધુ જાગૃતતા ફેલાય તેના માટે આ ભવ્ય ક્વિઝનું મિત્રો અહીંયા મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે મિત્રો આજનો વિદ્યાર્થી એ દેશના આવનાર સમયનું આપણું ભવિષ્ય છે. આમ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની ચાલતી આપણી જે યોજનાઓ છે એનાથી આપણો વિદ્યાર્થી, આપણો સમાજ આપણે બધા પરિચિત થઈએ. એના માટે આ ક્વિઝમાં એના તમામ પ્રશ્નોત્તરી ક્વિઝના માધ્યમથી મિત્રો આપણે તમારે બધાએ આપવાની છે. સાથે સાથે મને કહેતા એ બાબતનો આનંદ છે કે આ યોજનાઓની સંપૂર્ણ માહિતી રાજ્યના વિદ્યાર્થીઓને તેમજ પ્રજાજનોને પ્રાપ્ત થાય તે માટે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જી3 ક્યુ 2022નું આયોજન કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને જ્ઞાનરૂપી વૃક્ષથી સંચિત કરવું એ સરકારશ્રીનું મુખ્ય મિત્રો લક્ષ્ય છે. તેથી ગુજરાત સરકાર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિ માટે હર હંમેશા ખૂબ જ ઉત્સાહ સાથે કાર્યાન્વિત રહે છે. અને એમાં અમારો શિક્ષણ વિભાગ, અમારા સન્માનીય મુખ્યમંત્રી શ્રી અને આપણી પૂરી સરકાર મિત્રો એમાં સહયોગ આપણને આપે છે. મિત્રો આજે નવી પેઢી એ પુસ્તકોથી દૂર થતી જાય છે. નવી પેઢી પુસ્તકો અને મેગેઝિનો ઓછા વાંચે છે, પણ એ વધુ વેબસાઇટને વધુ વાંચે છે મિત્રો. આવી વાંચનાઓ આજે વર્તમાન સમયમાં આપણે વાંચન કરનારાઓ અને લખનારાઓ લઘુમતીમાં છે. એવા સમયે આજનો જે યુવાન એ વાંચન ઓછું હોવા છતાં એ મિત્રો સ્વાભાવિક રીતે સ્માર્ટ હોય છે. એટલે આપણે બધાએ આજે જ્ઞાન ગુરુ આપણી જે ક્વિઝમાં મિત્રો તમે ભાગ લેવાના છો, તમામને મારી શુભેચ્છાઓ છે. સાથે સાથે મારે મિત્રો આપને બધાને એટલું જ કહેવું છે કે આપણી તમારી ઇનિંગનો સ્કોર પહેલા દડે નહીં, પહેલા દડે કોઈ ઇનિંગનો સ્કોર થતો નથી મિત્રો. છેલ્લા દડા પછી ઇતિહાસમાં એની નોંધણી થતી હોય છે. આપણા 20મા ગાયે કપરા સંજોગોની દિવાલ પડવાની હોય ત્યારે આપણે 19મા ગાયે થાકીને કંટાળીને આપણે મહેનત પડતી મૂકીએ તો એ ચાલે નહીં મિત્રો. આપણામાં ટેલેન્ટ હોય, કોન્ફિડન્સ હોય, આપણે કોન્ફિડન્સ મિત્રો હોય તો ટ્રાય એન્ડ ટર્ન ધ ટેબલ. આપણે મિત્રો આગળ વધીએ. આ તબક્કે પુનઃ ઉપસ્થિત સન્માનિત મંચ, ઉપસ્થિત આપણા વિદ્યાર્થી મિત્રો,
આપણા કાર્યકર્તા મિત્રો, વડીલો, માતા બહેનો, યુવાનો, તમારા બધાનું શિક્ષણ વિભાગ તરફથી હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી આપનો. અને અહીંયા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ વિદ્યાર્થી મિત્રો જે ઉત્સાહથી અહીંયા બેઠા છો, સૌને વિનંતી કરીએ ઉત્સાહપૂર્વક પણ શાંતિપૂર્વક આપણે સૌ પોતાનું સ્થાન જાળવી રાખીશું. આ વિશાળ સભાગૃહમાં શાંતિ જાળવી રાખીશું એટલે મહાનુભાવોને આપણે સુપેરે સાંભળી શકીએ. સાથે જ જે વિદ્યાર્થીઓને અગાઉથી રજીસ્ટ્રેશન થયા હોય તે તમામ વિદ્યાર્થીઓ આજે આ ક્વિઝમાં ભાગ લઈ શકશે. જે વિદ્યાર્થીઓ આજે આ ક્વિઝમાં ભાગ લઈ નથી શકતા તેઓ 8/7/2022ના રોજથી રજીસ્ટ્રેશન કરીને ક્વિઝમાં આપ સહભાગી સંમિલિત થઈ શકશો. અને અહીં ઉપસ્થિત આજે જે તમામ વિદ્યાર્થીઓ છે તેઓ પણ 8/7/2022 એટલે 8મી જુલાઈથી આપ ફરીથી આ ક્વિઝમાં ભાગ લઈ શકશો. તો આપ સૌનો અનેરો ઉત્સાહ છે, પણ આ ઉત્સાહ સાથે જ આપ સૌને વિનંતી છે કે સૌ પોતાનું સ્થાન શાંતિપૂર્વક જાળવી રાખશો અને શાંતિથી આ સભાગૃહમાં આપ બેસશો. ક્વિઝના આ નવતર અભિગમ થકી ગુજરાતના યુવાધનને જ્ઞાનવર્ધન સાથે જોડવાનો સરાહનીય પ્રયાસ છે આ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ. રાજ્ય સરકારમાં નવીન વિચારો અને તેના અમલીકરણ, ઉત્સાહ અને જનસેવાની તત્પરતા સાથે સમર્પિત ભાવે કાર્યરત માનનીય રાજ્યમંત્રી શ્રી સહકાર, મીઠા ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ તથા પ્રોટોકોલનો સ્વતંત્ર હવાલો સંભાળી રહેલ, સાથે જ ઉદ્યોગ, વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ તથા પ્રિન્ટિંગ અને સ્ટેશનરી વિભાગના માનનીય રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને આવો સાદર આમંત્રિત કરીએ, અનુરોધ કરીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જાણશે ગુજરાત જીતશે ગુજરાતના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણી વચ્ચે ગુજરાતના એવા લોક લાડેલા મુખ્યમંત્રી જેણે આપણને આ જ્ઞાન ગુરુ ક્વિઝની પ્રેરણા આપી છે, સતત પ્રજાના વિકાસની ચિંતા કરતા એવા ગુજરાતના લોક લાડેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એ જ રીતે સતત શિક્ષણની ચિંતા કરતા અને વિદ્યાર્થીઓના વાલા એવા શ્રી જીતુભાઈ વાઘાણી, મંચનું તમામ મહાનુભાવોને સ્વાગત કરું છું. મંચનું લિસ્ટ ખૂબ મોટું છે, સમયની મર્યાદા માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ બીજા કાર્યક્રમમાં વ્યસ્તમાં જવાનું છે એટલે શ્રદ્ધેય મંચ અને સાથે અહીંયા ઉપસ્થિત તમામ આખા રાજ્યભરમાંથી આવેલા વિદ્યાર્થી મિત્રો, મહાનુભાવો, શાળા અને કોલેજ સાથે જોડાયેલા તમામ ટ્રસ્ટીગણ, પ્રિન્સિપાલગણ અને તમામ યુનિવર્સિટીના વીસી સૌનું આજના દિવસે અહીં સ્વાગત કરું છું. એવું કહેવાય કે જ્ઞાન ગુરુ ક્વિઝ એ ક્વિઝ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આ ક્વિઝની શરૂઆત 3 મે 2011ના રોજ ભારત માતા કે હું પેલા ચોખવટ કરી દઉં વિદ્યાર્થીઓને કે હવે તમે મોબાઈલની અંદર અત્યારે રજીસ્ટ્રેશન નહીં કરાવી શકો. આ કાર્યક્રમ શરૂ છે ત્યાં સુધી અને 10મીથી તમે રમી જ શકવાના છો, એટલે મોબાઈલમાં હમણાં મહેનત ન કરતા. ભારત માતા કે બે હાથ ઊંચા કરીને મા ભારતીનો જયઘોષ કરીએ. માનની નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ સુધી આપણો અવાજ પહોંચે એવો જયઘોષ સાથે મળીને કરીએ. ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે. મિત્રો, અહીંથી એક સૂત્ર બોલાવીશ. હું કહીશ જાણશે ગુજરાત, તમે શું કહેશો? જાણશે ગુજરાત, જાણશે ગુજરાત. આમાં તો આગળનો જ અવાજ આવે છે. આપણે ત્યાં સુધી સાહેબને કહીએ કે પોર્ટલ ખુલ્લું નહીં મૂકે,
જાણશે ગુજરાત, જાણશે ગુજરાત, જાણશે ગુજરાત, જીતશે ગુજરાત, જીતથી ક્રૂ જ્ઞાન ગુરુ ક્વિઝ દેશની પહેલી અને સૌથી મોટી ક્વિઝ, એનું કર્ટન લોન્ચ કરવા માટે, પોર્ટલ લોન્ચ કરવા માટે ખૂબ ટૂંકા ગાળામાં રાજ્યની જનતાના અનેકવિધ નિર્ણયો, એ શિક્ષણ વિભાગ હોય કે અન્ય વિભાગ હોય, જનતા જનાર્દનને પોતિકા મુખ્યમંત્રી લાગે એવા માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા સાથી મંત્રી ભાઈ શ્રી અર્જુનસિંહભાઈ, આદરણીય કુબેરભાઈ, કીર્તિસિંહભાઈ અને સમગ્ર ક્વિઝમાં અમારા સાથી તરીકે અમારે ખભે ખભો મિલાવીને મહેનત કરી છે એવા માનનીય મંત્રી જગદીશભાઈ, બેન શ્રી નિમિષાબેન, બ્રિજેશભાઈ, આદરણીય નરહરીભાઈ, ભાઈ શ્રી પ્રદીપસિંહ વાઘેલા, મહામંત્રી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ, પ્રશાંતભાઈ, માનનીય મેયર શ્રી, માનનીય ધારાસભ્યશ્રીઓ, ચીફ સેક્રેટરી શ્રી, અગ્ર સચિવ શ્રી, સન્માનીય મંચ, પાર્ટીના સૌ પદાધિકારી, કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, ઉપસ્થિત ભાઈઓ બહેનો અને વાલા વિદ્યાર્થી મિત્રો, મિત્રો આનંદની વાત છે, આનંદની ઘડી છે. મેં કહ્યું ને, દેશની સૌથી મોટી ક્વિઝ. અમસ્તુ પણ ગુજરાતને, ખાસ કરીને નરેન્દ્રભાઈએ ધોરા સંભાળી રાજ્યની ને દેશની, એ નાનું કંઈ ખપતું નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, નર્મદા હોય, કચ્છનું રણ હોય, અન્ય પ્રકારની યુનિવર્સિટીઓ હોય, રાજ્યની ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ હોય, આપણને કંઈ નાનું ખપે? ખપે? ગુજરાત રાજ્યને જનતા જનાર્દનની સેવા માટે નાનું ક્યારેય ખપતું નથી. એવડી મોટી ક્વિઝ, 25 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ એમાં ભાગ લે એ પ્રકારની વ્યવસ્થા એ ગુજરાત રાજ્યમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આપણે કરી રહ્યા છીએ. મને આનંદ છે કે મુખ્યમંત્રીશ્રી પાસે લગભગ 4 થી 5 મીટિંગ સ્વયં આદરણીય ભૂપેન્દ્રભાઈએ સમય આપ્યો, માર્ગદર્શન કર્યું. હું વિદ્યાર્થીઓને તો ચિંતા કરીએ, પણ મને કહેતા આનંદ છે કે સાહેબે કીધું કે ભાઈ ગુજરાતના પ્રજાજનોને રમાડવાની વ્યવસ્થા કંઈ છે, પરિવાર સાથે બેસીને એ રમી શકે ક્વિઝ, એ જ્ઞાનની વૃદ્ધિ કરી શકે, ગુજરાત અને દેશને જાણી શકે, સરકારની સિદ્ધિઓ એ પણ જાણી શકે, એની જાગૃતિ આવે. મને કહેતા આનંદ છે કે સાહેબે એ સામાન્ય જનતા પણ આ ક્વિઝ રમી શકે, ભાગ લઈ શકે, એમના માટે એક અલગ પ્રકારની પણ વ્યવસ્થા એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઉમેરાવી છે. 25 કરોડથી વધારે પ્રોત્સાહિત રકમ અને શિક્ષણ અને ટુરિઝમની ટૂર, મિત્રો ક્યારે કલ્પના ન કરી શકીએ એ પ્રકારનું એક્સપોઝર છે. આ કોઈ ટૂર અને ઇનામી રકમ એ માત્ર રકમ નથી. ક્વિઝમાં જેમણે ભાગ લીધો છે એને એક્સપોઝર મળે એમના માટેની પણ વ્યવસ્થાઓ કરી છે. કહેવાય છે શિક્ષણ એ એક સૌથી મહત્વપૂર્ણ રોકાણ છે જે કોઈ દેશ, જે કોઈ રાજ્ય એ કરે તેના ભવિષ્યમાં એ હંમેશા ઉત્તરોત્તર પ્રગતિ જ હોય છે. ગુજરાત રાજ્યએ શિક્ષણ માટે કમિટમેન્ટ સાથે એ આગળ વધી રહ્યું છે, ત્યારે
ઉચ્ચ ગુણવત્તાયુક્ત યુવા ધન એ દેશના વિકાસનો પાયો છે. શિક્ષણનો વિકાસ વેગવંતો બનાવવા માટે સરકાર અનેકવિધ પ્રયાસો કરતી હોય છે. એ અંતર્ગત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સારામાં સારી સ્કૂલોની અંદર, સરકારી સ્કૂલોની અંદર આરટીઈ ની જોગવાઈઓ સાથે એ ભણી શકે એમની વ્યવસ્થાઓ તો કરે. યુવા સ્વાવલંબી યોજના, સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ શોધ, મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના, એજ્યુકેશન લોન, વ્યાજ સબસિડી વગેરે વિદ્યાર્થીઓ લક્ષી અનેકવિધ યોજનાઓ એ રાજ્યના વિદ્યાર્થીઓ માટે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે રાજ્ય સરકાર કરી રહી છે. વિદ્યાર્થીઓમાં કૌશલ અને જ્ઞાનનો ઉમેરો થાય એ સૌથી મહત્વની બાબત છે. ત્યારે અહીંથી ઘણી બધી વાત એ તમને કહેવામાં આવી છે. ઘણીવાર આપણી આસપાસ આપણું રાજ્ય 20 વર્ષ પહેલા શું હતું, આપણું રાજ્ય એ આજે શું છે એની પણ ખબર નથી હોતી. મિત્રો, આ ક્વિઝ દ્વારા રાજ્ય અને કેન્દ્રની સરકારે આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત સરકારે આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, અમિતભાઈ શાહના નેતૃત્વની અંદર દેશની સરકારે જનતા જનાર્દન માટે એ યોજનાઓનો કેટલો મોટો બહોળો લાભ લઈને એ વ્યવસ્થામાં સુધાર કર્યો છે. એના જીવન ધોરણમાં સુધારો થયો છે. એ યુવા ધન એ એનાથી અવગત થાય, સામાન્ય જનતા અવગત થાય, એમના માટે થઈને મિત્રો આપણે આ ક્વિઝ લઈને આવ્યા છીએ. ત્યારે તમારે ક્વિઝ અહીંયા ફિઝિકલી પણ રમવાની છે. વચ્ચે માનનીય મુખ્યમંત્રી શ્રી અમરનાથ યુનિવર્સિટીનો અન્ય પ્રોગ્રામ ગરિમા સેલ એનું પણ લોન્ચિંગ કરવાના છે. આ જ જગ્યા ઉપર અમે જઈશું. તમે અહીંયા રહીને એ ક્વિઝ રમવાના છો ને પછી માનનીય મુખ્યમંત્રી શ્રી એ જે ક્વિઝમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવશે, જે નક્કી કર્યા છે 25 લોકો, એમને ઇનામો પણ અહીંયા આપવામાં આવશે. વિદ્યાર્થીઓનું જ્ઞાન, એમનો માનસિક વિકાસ, એના માટે રાજ્ય એ સદૈવ અગ્રેસર રહ્યું છે. ત્યારે મિત્રો, મને આનંદ છે કે જે જગ્યા ઉપર, સ્થળ ઉપર આપણે બેઠા છીએ, સાયન્સ સિટી, છેલ્લા 8 મહિનાની અંદર 8 લાખ લોકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. મહિને 1 લાખ. સાયન્સ, ટેકનોલોજી, જ્ઞાન એનો પ્રચાર પ્રસાર મને એવું લાગે છે કે સૌથી વધારે 1,39,000 મુલાકાતીઓ મે મહિનામાં 16 વર્ષમાં ના આવ્યા હોય એટલા મુલાકાતીઓ મનોરંજન, સાયન્સ, ટેકનોલોજી એ બધાનો ભરપૂર ઉપયોગ કરી શકે એમના માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે સાયન્સ સિટીમાં પણ અનેકવિધ પ્રકલ્પો એ નવા થઈ રહ્યા છે. ત્યારે આપ સૌને હું આ ક્વિઝ એ માનનીય મુખ્યમંત્રી શ્રી ઓપન મૂકવાના છે. ત્યારે રાજ્યના 25 લાખે કોઈ મર્યાદા નથી. અનલિમિટેડ જેને પણ નમવું હોય, જ્ઞાનની વૃદ્ધિ કરવી હોય, વિકાસ કરવો હોય, રાજ્યને અને દેશને જાણવું હોય, એ તમામ લોકો આ ક્વિઝમાં ભાગ લે એવી હું વિનમ્રપણે રાજ્યની જનતાને, વિદ્યાર્થીઓને અને સમગ્ર મારી ટીમને અપીલ કરું છું. અને ટીમને અભિનંદન પણ આપું છું કે ટીમ શિક્ષણે ખૂબ ટૂંકા સમયની અંદર અનેક મિટિંગો કરીને આ ક્વિઝને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ત્યારે પુનઃ એકવાર માનનીય મુખ્યમંત્રીશ્રીનો હું આભાર માનું છું કે આવડી મોટી ક્વિઝ, એમનું માર્ગદર્શન, એમનું સલાહ અને એમના આદેશ અનુસાર આપણે કરવા જઈ રહ્યા છે. ત્યારે પુનઃ એકવાર ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આપના આ ઉત્સાહવર્ધન માટે ખૂબ ખૂબ આભાર માનીએ માનનીય શિક્ષણ મંત્રીશ્રીનો. રાષ્ટ્ર માટે મોડલ સ્ટેટ ગુજરાત આ વિશિષ્ટ ક્વિઝના આયોજન થકી દેશ માટે ઉદાહરણીય બન્યું છે. દેશમાં સૌ પ્રથમ પહેલ એવી અનોખી મેગા ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ
ખૂબ ખૂબ તાળીઓથી આપણે આ રાજ્યવ્યાપી શુભારંભને વધાવીએ. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો ગુજરાતમાં આ અનન્ય પ્રયાસરૂપ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના શુભારંભ માટે. આજે આ સાયન્સ સિટી ખાતેના પ્રાંગણના આ સંકુલમાં આપણે એકત્રિત થયા છીએ ત્યારે ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત કાર્યરત વિજ્ઞાન પ્રસાર અને સાયન્સ સિટી ખાતે સક્રિય એવું ગુજકોસ્ટ વચ્ચે આજે એમઓયુની આપ-લે થશે. આ એમઓયુ જી સ્કોપના નામથી કાર્યક્રમ માટે છે, જે કાર્યક્રમ માતૃભાષામાં વિજ્ઞાનની સમજૂતીને લોકાભિમુખ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વિનંતી કરીએ છીએ ગુજકોસ્ટ તરફથી શ્રી નરોત્તમ સાહુ અને વિજ્ઞાન પ્રસારના ડાયરેક્ટર શ્રી ડોક્ટર નકુલ પરાસરને આ એમઓયુના એક્સચેન્જ માટે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ આપણે વિજ્ઞાનને સરળ અને માતૃભાષામાં વિજ્ઞાન વિશેની માહિતી અને સમજૂતી દરેક સુધી પહોંચે તે ઉપક્રમમાં આ એક સરાહનીય પ્રયાસ છે. આભાર. ભગીરથ પ્રયાસ તેજ વિકાસના ધ્યેય મંત્ર સાથે ગુજરાતના જનજનની સુખાકારી માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેમના માર્ગદર્શનમાં પરિણામલક્ષી નીતિઓ દ્વારા વિદ્યા અને જ્ઞાનનો માર્ગ ગુજરાત પ્રશસ્ત કરી રહ્યું છે. ગુજરાતની પ્રગતિ યાત્રાના પથદર્શક, વિકાસશીલતાના વાહક, પ્રજાવત્સલ અને સમર્થ લોકનાયક ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો ખૂબ ખૂબ તાળીઓના ગુંજન સાથે આમંત્રિત કરીએ આપના પ્રેરક સંબોધન માટે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિકાસલક્ષી અને પ્રજાલક્ષી ગૌરવ ગાથા વિશેની ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ગરિમા સેલ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત અમારા સાથી શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રમ અને રોજગાર તથા પંચાયત મંત્રી શ્રી બ્રિજેશભાઈ મિર્ઝા, ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શિક્ષણના રાજ્ય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, શ્રી કીર્તિસિંહ વાઘેલા, સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ શાહ, પ્રદેશના મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, અમારા બંને શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર અને હિતેશભાઈ મકવાણા, શહેર ભાજપના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ શ્રી ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટ, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, શિક્ષણ સચિવ શ્રી એસ જે હૈદર, કાઉન્સિલરશ્રીઓ, વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો અને પ્રેસ મીડિયાના મિત્રો, છોકરાઓને હવે રમવાની ઉતાવળ હોય ને તમે બધા વહેલા બેલાઈ લીધા છે એટલે એમને તમે શું બોલો છો એમાં થોડો રસ પડે, એમને તમે ક્યારે રમાડો એમાં રસ પડે. એટલે છોકરાઓને તો પણ આજે ગુજરાત સરકાર હર હંમેશ દરેકે દરેક ક્ષેત્રે કેવી રીતે આગળ વધાય એના માટેનો પ્રયત્ન કરી રહી છે. માન્ય નરેન્દ્રભાઈએ આપણને એક કાર્ય મંત્ર આપ્યો છે કે જે કહેવું તે કરવું અને એટલું જ કહેવું કે જે કરી શકાય.
અને દરેકે દરેક યોજના છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે એનો હર હંમેશ પ્રયત્ન કર્યો. સેચ્યુરેશન એટલે દરેકે દરેક જે સરકારી યોજના છે એ લાભાર્થી સુધી એક પણ લાભાર્થી વંચિત ન રહે એના માટેનો પ્રયત્ન કર્યો. મને લાગે છે ત્યાં સુધી આ પ્રયત્નમાં પણ આજે જે શરૂઆત થઈ છે ક્વિઝ એ પણ મોટો ભાગ ભજવશે. આજે આપણી ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝની શરૂઆત કરી છે. આ ક્વિઝમાં ભાગ લઈને નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ ગુજરાત અને રાજ્ય સરકારની વિકાસલક્ષી અને પ્રજાલક્ષી ગૌરવ ગાથાથી પરિચિત થશે એવો મને વિશ્વાસ છે. ઇનામ પ્રોત્સાહન નિમિત્ત માત્ર છે, પણ વિદ્યાર્થીઓ યુવાનો માહિતીસભર બને, જરૂરી જાણકારી ધરાવે તે આ ક્વિઝનો મુખ્ય ઉદ્દેશ છે. વિવિધ સરકારી યોજનાની માહિતી, નીતિ નિયમો વિદ્યાર્થીઓના કંઠે રમતી થાય એ આનો ઉદ્દેશ છે. ગામડામાં કે નગરમાં કોઈને કંઈ જાણવું હશે તો ક્વિઝમાં સહભાગી બનેલા વિદ્યાર્થીઓ યુવાનોને બોલાવી લોકો પૂછશે કે દીકરા ફલાણી યોજના વિશે અમને જણાવો, દીકરી સરકારના નીતિ નિયમ અમને સમજાવો. ગુજરાતના જ્ઞાનગુરુ ક્વિઝ ભાવિ પેઢીને જાણકાર, માહિતીસભર અને જ્ઞાની બનાવી તૈયાર કરવાનું ઉદ્રમદેશી પગલું છે. વિકાસનું રોલ મોડેલ ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝથી વિશ્વગુરુ બને તેવી નેમ છે. આ ક્વિઝ સ્પર્ધાથી નગરો, મહાનગરો, શાળાની કોલેજોમાં એક જુવાળ ઊભો થશે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે વાંચશે ગુજરાત શરૂ કર્યું ત્યારે એ અભિયાન પણ ખૂબ મોટા પાયે ચાલેલું. તેનાથી આવેલો સકારાત્મક બદલાવ પણ આપણે અનુભવ્યો છે. હવે આ ક્વિઝ કોમ્પિટિશનથી વાંચનની સાથે સાથે સ્પર્ધા કરવાનો પણ ભાવ પ્રબળ થવાનો છે. દરેક પ્રશ્નના જવાબમાં ગૂગલ ગુરુ પાસેથી તરત જાણી લેતી આજની પેઢી સ્મૃતિ આધારિત જવાબો આપવાની અને મનન ચિંતન કરવાની હવે નવી ટેવ પડશે. શાળા અને કોલેજ કક્ષાએ તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજેતા બનનારને કુલ 25 કરોડ રૂપિયાના ઇનામો આપવામાં આવશે. આ ઉપરાંત વિજેતા સ્પર્ધકોને સાયન્સ સિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મહત્વના સ્થળોથી સ્ટડી ટૂર પણ કરાવવામાં આવશે. રાજ્યમાં મોટા પાયે યોજાનારી આ ક્વિઝ સ્પર્ધા દેશની સૌથી મોટી કોમ્પિટિશન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ લોકોના હિતમાં પરિણામલક્ષી કાર્યક્રમો કરવાની શીખવેલી નીતિ આપણે જાળવી રાખવી છે અને એના ભાગે જ આજે આ ક્વિઝનું શરૂઆત કરી છે. જેટલા બને એટલા વધુ ને વધુ વિદ્યાર્થી, યુવાનો અને દરેક જણ રમી શકે એવું છે તો દરેકે દરેક જણ આમાં સહભાગી થાય અને આનો લાભ લે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ માનનીય મુખ્યમંત્રી શ્રી, આપનો આ પ્રેરણા અને માર્ગદર્શન માટે. અને હવે મિત્રો, જેની આપ સૌ ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો તે સમય આવી ગયો છે. આપણે હવે ક્વિઝ રમવા જઈ રહ્યા છીએ, જેના માટે આમંત્રિત કરીએ છીએ રેડિયો પ્રસારણમાં સૌથી વધુ લોકપ્રિય નામ, સર્વાધિક ચહિતો અવાજ, બેસ્ટ આરજેનો નેશનલ એવોર્ડ 3 વાર જેમણે પ્રાપ્ત કર્યો છે, બેસ્ટ રેડિયો શોના એવોર્ડ જેમણે 4 વાર મેળવ્યા છે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના સૌપ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર, એક ગાયક અને અભિનેતા શ્રી ધ્વનિતને ક્વિઝ માસ્ટર તરીકે આવો ખૂબ ખૂબ તાળીઓથી આપણે આમંત્રિત કરીએ, આવકારીએ. કેમ છો ભાઈ? આપણે માન્ય મુખ્યમંત્રીશ્રી આપણી વચ્ચે જ છે. જેટલા પણ વિદ્યાર્થીઓ ક્વિઝમાં પાર્ટિસિપેટ થયા છે, ધ્વનિતભાઈ જ્યારે ક્વિઝ રમાડશે ત્યાં સુધી મુખ્યમંત્રીશ્રી 10 મિનિટના 15 મિનિટના કાર્યક્રમમાં જીતુભાઈ સાહેબ, માન્ય મુખ્યમંત્રીશ્રી અને કુબેરભાઈ ડિંડોર એ બાજુનો કાર્યક્રમ પતાવીને આપણી વચ્ચે ફરીથી આપણને ઇનામ આપવા માટે આવે છે. સ્ટેજ ઉપરના તમામ મિત્રોને વિનંતી કે સ્ટેજનું સ્થાન જાળવી રાખે. તમામ મિત્રો ક્વિઝ રમવા માટે થઈ જાઓ તૈયાર.
માનનીય મુખ્યમંત્રી શ્રી અને અન્ય મંત્રીગણનો ખૂબ ખૂબ આભાર. ચલો આપણે શરૂઆત કરીએ. આર યુ ગાઈઝ રેડી? હાઉ ઇઝ ધ જોશ? આર યુ રેડી? હાઉ ઇઝ ધ જોશ? ગુજરાત સરકાર એનાયત કરશે ક્વિઝ કોમ્પિટિશનને લઈને પ્રમાણપત્ર. રાજ્ય કક્ષાના વિજેતા માટે 3 દિવસનો પ્રવાસ. આજે ક્વિઝ કોમ્પિટિશનની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા એક મેગા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન આજના દિવસે કરવામાં આવ્યું છે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને કરોડો રૂપિયા જીતવાની રાજ્ય સરકારે સુવર્ણ તક આપી છે. તો અમદાવાદ ખાતે ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સાયન્સ સિટી અમદાવાદ ખાતે દેશની સૌથી મોટી ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનો પ્રારંભ કરવામાં આવ્યો.